ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। ભાવનગર શહેરમાં ઓવરબ્રિજ નજીક આરટીઓ સર્કલના માર્ગો અને વિચાર વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। કુંભારવાડા, અક્ષય પાર્ક, ચાવડી ગેટ અનેક વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા। આ સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। ત્યારે ભાવનગર તાલુકામાં સૌથી વધુ અનરાધાર વરસાદ વરસ્યો હતો। સાર્વત્રિક વાવણી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી પણ જોવા મળી છે। ભાવનગર જિલ્લામાં 10 તાલુકાની વાત કરવામાં આવે તો વલભીપુરામાં 17 mm, ઉમરાળામાં 3 mm, ભાવનગર તાલુકામાં 30 mm, ઘોઘામાં 21 mm, શિહોરમાં 13 mm, ગારિયાધારમાં 1 mm, પાલીતાણામાં 11 mm, તળાજામાં 9 mm, મહુવામાં 26 mm અને જેસરમાં 4 mm વરસાદ નોંધવા પામ્યો છે। ભાવનગરમાં શહેરમાં વરસાદની આગાહી ચાલુ થઈ ગઈ છે। કેવું લાગે છે? વરસાદ આવે એવું મજા આવે। વરસાદ આવે સારું કે ન સારું? સારું જ છે ને, વરસાદ આવે તો વરસાદ જરૂર જ છે। જરૂર જ છે। કેવી પરિસ્થિતિ થાય છે તમને ગરમીની? બહુ ગરમી થાય। મુનબભાઈ, કઈ જગ્યા રહો ને શું આજે વરસાદની આગાહી ચાલુ થઈ ગઈ છે? કેવું લાગે છે તમને વરસાદ? અને હાલમાં અત્યારે વરસાદની સખત જરૂર છે। ગરમી બહુ પડે છે અને વાવણી થઈ ગઈ છે। જો વરસાદ ન પડે તો વાવણી પડી જાય અને હાલમાં પબ્લિકને બહુ ગરમી થાય છે। ગરમી થતા હિસાબે રોગચાળો ફેલાય છે। જો વરસાદ આવે ને તો રોગચાળો થતો બંધ થઈ જાય, ઝાડા ઉલટી છે એવું બધું ન થાય। ખેડૂતોનું શું કેવું સાહેબ? ખેડૂતોનું એવું છે કે ખેડૂતો જો વાવણી કરી હોય ને એમાં ન પડે, આ વરસાદ ન આવે તો ખેડૂતો બધી વાવણી બળી જાય અને હાલમાં આપણે સખત વરસાદની જરૂર છે। વાવણી અત્યારે હાલમાં પડે છે। વાવણી બળી જાય એટલે બકાલામાં માર પડે, મોંઘું થાય એવું લાગે? બકાલું જો અત્યારે રીંગણા મોંઘા, બટેટા મોંઘા, ટમેટા મોંઘા, તમામ વસ્તુ મોંઘી છે અત્યારે। તેલથી માંડી ઠેઠ સબ્જી સુધી તમામ વસ્તુ મોંઘી છે। વરસાદ આવે તો સારું કહેવાય। વરસાદ આવે તો સસ્તું બધું થાય, ઘઉં સસ્તા થાય, બકાલું સસ્તું થાય, તેલનો ભાવ ઘટે। ઓકે।